રાજકોટમાં આઈટી વિભાગના દરોડા પ્રયોશા જ્વેલર્સમાં આવકવેરા વિભાગે તપાસ કરી છે। 8 જેટલા અધિકારીની ટીમે દસ્તાવેજોની તપાસ કરી। આવકવેરા વિભાગની કામગીરીથી જ્વેલર્સના વેપારીઓમાં ફફડાટ છે। મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો ઝડપાય તેવું અનુમાન। રાજકોટમાં આઈટી વિભાગે પ્રયોશા જ્વેલર્સમાં તપાસ કરી છે। 8 જેટલા અધિકારીઓની ટીમે દસ્તાવેજોની તપાસ કરતા જ્વેલર્સ વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। રાજકોટ શહેરમાં માર્ચ એન્ડિંગ પહેલા ઇન્કમટેક્સ વિભાગ છે તે અલગ અલગ વેપારીઓને ત્યાં દરોડા કરી રહી છે। ત્યારે રાજકોટ શહેરના કોટેચા ચોક ખાતે આવેલું આ પ્રયોશા જ્વેલર્સ છે કે જે આગળ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા છે તે તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે માર્ચ એન્ડિંગ આવે તે પહેલા જ છે તે બિલ્ડરો જે રીતના એસ્ટેટના જે વેપારીઓ છે તેની સાથોસાથ જે રીતના જ્વેલર્સના વેપારીઓને ત્યાં પણ ઇન્કમટેક્સ વિભાગ છે તે તપાસ કરી રહ્યું છે। ત્યારે થોડા સમય પહેલા રાજકોટના એસ્ટ્રોન ચોક ખાતે પણ જે રીતના મોબાઈલના વેપારીને ત્યાં પણ તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી। હવે ક્યાંક જ્વેલર્સના વેપારીને ત્યાં તપાસ હાથ ધરવામાં આવતા અન્ય જ્વેલર્સમાં પણ ચિંતાનું મોજું છે તે ફરી વળ્યું છે। માર્ચ એન્ડિંગ આવે તે પહેલા છે તે હિસાબો સરભર કરવાના હોય છે ને આવા જ સમયે છે તે ઇન્કમટેક્સ દ્વારા તમામ જે રીતના કહીએ કે વેપારીઓ છે તે આગળ રેડ કરવામાં આવી રહી છે। ત્યારે ગઈકાલે છે તે પ્રયોશા જ્વેલર્સ ખાતે જે રેડ કરવામાં આવી હતી તમામ હિસાબી ચોપડાઓ છે તે તપાસવામાં આવ્યા હતા। તમામ હિસાબો છે તે મેળવવામાં આવ્યા હતા। કાચું સોનું કેટલું લાવવામાં આવે છે ને અહીંયાથી કેટલું સોનું છે તે બનાવવામાં આવીને વેચવામાં આવે છે। આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને મહત્વની તપાસ છે તે પ્રયોશા જ્વેલર્સ ખાતે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા છે તે કરવામાં આવી હતી। હવે આ તપાસ બાદ છે તે અહીંયાથી કોઈ કરચોરી જે રીતના પકડાય છે કે કેમ તે અંગે પણ જોવું છે તે અતિ મહત્વનું રહેશે। જે રીતના ખુલાસા છે તે થઈ શકે છે કે આ જે પ્રયોશા જ્વેલર્સ છે જે રીતના કહીએ કે લાખો કરોડો રૂપિયાનું સોનાનું વેચાણ છે તે કરતું હોય છે ત્યારે અહીંયાથી કરચોરી કરવામાં આવી છે કે કેમ। કેમેરા પર્સન ઉદય પવાર સાથે સાહિલ સપ્પા, જી મીડિયા, રાજકોટ।